ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે પીએસઆઈની બહુ આતુરતાથી રાહ જોતા હતા જે વિદ્યાર્થી મિત્રો કે ક્યારે આવશે રિઝલ્ટ, ક્યારે આવશે રિઝલ્ટ. લો આવી ગયું રિઝલ્ટ પીએસઆઈનું, બરોબર. તો તમે જોયું છે કે 8,676 જેવા વિદ્યાર્થીઓ પાસ થયા છે. કરીબન ગણીએ તો 80,000 પરીક્ષા આપી હતી ટોટલ, બરોબર. એટલે કે 10% જેવા પાસ થયા છે ટોટલ, બરોબર. કે જેના 40% પાર્ટ એ માં આયા, પાર્ટ બી માં આયા અને લેખિતમાં 40% આયા. એવા વિદ્યાર્થી મિત્રો 10% પાસ થયા છે 8,676, બરોબર. તો તમે તમારું રિઝલ્ટ જોયું હશે અને જે એવા વિદ્યાર્થીઓ છે 40,000 એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકો ને 40% પાર્ટ એ માં નથી થયા કાં તો પાર્ટ બી માં નથી થયા, એવા વિદ્યાર્થીઓ નીકળી ગયા છે. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ નીકળી ગયા છે. કાં તો એવા વિદ્યાર્થીઓ છે કે પાર્ટ એ અને પાર્ટ બી માં બંનેમાં પાસ થયા હોય અને લેખિતમાં ફેલ થયા હોય, લેખિતમાં 40% ના થતા હોય, એમ કરીને બધા ટોટલ 90% વિદ્યાર્થી નીકળી ગયા, બરોબર. તો તમે શું જોયું મિત્રો કે આમાં પાર્ટ પહેલા કરીએ શરૂઆત કે દોડ તો તમે પાસ કરી, બરોબર. પછી ફક્ત પાર્ટ એ ની તૈયારી કરવાથી પાસ નથી થઈ જવાતું, પ્લસ કે ફક્ત પાર્ટ બી ની તૈયારી કરવાથી પાસ નથી થઈ જવાતું. તો શું જોઈએ? ત્રણેય અને દોડ. જો તમારે બનવું હોય, તમારે ખાખી મેળવવી હોય તો સંપૂર્ણ તૈયારી જોઈએ. ત્યાંની ભરતી એવી છે કે સંપૂર્ણ બધી બાજુની તૈયારી હોવી જોઈએ. તમે નકરી દોડ કરી નાખો છો તોય પાસ નથી થઈ જવાતું. દોડ કરીને પાર્ટ એ ની તૈયારી કરો, ગણિત રીઝનિંગ તૈયાર કરી નાખ્યું, ચલો પતી ગયું, ના, ત્યાંથી પતતું નથી. પાર્ટ બી ની તૈયારી કરવી પડશે તો કોન્સ્ટેબલ બનશો, બરોબર. પછી આગળ વધવું હોય, કોન્સ્ટેબલ પીએસઆઈ બનવું હોય તો ગ્રેજ્યુએશન કર્યું હોય અને લેખિત કર્યું હોય અને લેખિતમાં પાસ થયા હોય 40% તો તમે બની શકો, બરોબર. તો એક્ઝામ ક્લિયર કરવા માટે સંપૂર્ણ તૈયારી જોઈએ. અત્યારની પરીક્ષા એવી છે ને મિત્રો કે સંપૂર્ણ તૈયારી હોવી જોઈએ. હવે અહીંયાથી તમને એક શીખ મળી ગઈ છે કે જાણવા મળ્યું છે કે લેખિતમાં અક્ષર સારા હોવા જોઈએ. લેખિતમાં અક્ષર મુખ્ય વસ્તુ છે. જો તમારા અક્ષર સારા હોય, લખાણ સારું હોય તો 40% આરામથી આવી શકે. જે મેં વિદ્યાર્થીઓની માહિતી લીધી કે એમને 100 થી 95 થી 90 માર્ક્સનું લખીને આયેલા એવા વિદ્યાર્થીઓને આયા છે 43, 45, 48, 50 ની અંદર આયા છે. મતલબ તમે 100 માર્કનું લખો છો તો લેખિતમાં અડધા માર્ક્સ મળે છે અને બહુ સારું લખાણ હોય તો 55, 60 ની આજુબાજુ મળે છે. બાકી 80, 90 તમારા લેખિતમાં આવે એ શક્ય નથી, બરોબર. મેં જીપીએસસી ના વિદ્યાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કર્યો તો એમના પણ લોકોના 55 થી 58 છે, બોલો. એક વિદ્યાર્થી મિત્રના 53 છે. તો આ શું દર્શાવે છે કે તમે સારું લખાણ લખો છો છતાં પણ પૂરા માર્ક્સ લેખિતમાં મળતા નથી. મતલબ કે ખેંચવું હોય તમારે તો પાર્ટ એ અને પાર્ટ બી માં જ ખેંચવાનું છે, સમજ્યા. પેપર સહેલું હતું પીએસઆઈ નું, બરોબર. 200 માર્કની લગભગ જો સારી તૈયારી હોય ને તો 190 ની આજુબાજુ થવા જોઈએ. 190 આવે અને પેલામાં 40 આવે, પ્લસ 40 એટલે થાય 230. આટલા થાય ને તો તમારો મેરિટમાં મેળ પડે, બરોબર. તો તૈયારી આ વખતની 858 જગ્યા છે, એનાથી ડબલ જગ્યા છે. તો તૈયારી યોગ્ય રાખજો અને એ રીતે તૈયાર રહેજો. તમે પાર્ટ એ બી માં ખેંચવાની કોશિશ કરજો. બાકી આમાં લેખિતમાં તમે ગમે તેવી મહેનત કરીને તૂટી જશો તો જે આવવાના છે એ જ આવવાના છે. પણ બહુ ખેંચો તો 60, એથી તો વધારે મળવાના નથી. મેં એવરેજ જોઈ લીધી, એવરેજ 55, 56 ની કે 58 ની એવરેજ પડે છે ટોટલ, બરોબર. તો આ હતી આપણી લેખિત બાબતે. તો ખેંચવાના શામાં થાય છે? પાર્ટ એ અને પાર્ટ બી માં ખેંચવાના થાય છે. હવે તમને એમ થતું હશે કે મેરિટ કેટલા એકક છે, કેટલા વાળાનું મેળ પડશે. હવે જો મિત્રો, મેળ કેટલાનો પડે એ હું તમને કહું કે 472 જગ્યા છે, બરોબર. હવે મેં રિસર્ચ કર્યું, 8,676 જણા પાસ થયા છે. એમાં મેં એવરેજ એવી કાઢીને કે મોટા ભાગના 225 થી 235 વાળા છે, મોટા ભાગના. એટલે કે 400 જણા એવા તો સરકારને મળી જશે કે જેની એવરેજ 472 માં આવી જાય, 225 થી 235 વાળા, સમજ્યા. મેં રિસર્ચ કર્યું, આખું રિઝલ્ટ જોયું, 2 થી 3 કલાક મેં બગાડ્યા છે. માર્ક જોયા વિદ્યાર્થીઓના કે કેટલા છે. અમુકને 180, 190, 200, 210, 215, 220, 230, 240
250 એવા પણ જોયા છે આપણે, બરોબર. તો શું છે વિદ્યાર્થી મિત્રો કે તમારી એવરેજ રાખવી હોય તો 225 થી 235 વધીને 235 અને ઓછામાં ઓછા 225 સુધી મેરિટ અટકી શકે છે, બરોબર. તો મેરિટ તમે કરતા હતા તો આપણો અંદાજ આજથી નહીં, જ્યારે એક્ઝામ આપીને આવ્યા ચોથા મહિનામાં ત્યારથી આપણે વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે પીએસઆઈની મેરિટ અંગેની ચર્ચા. તો આપણે આ જ કીધું છે 225, 200 ઉપર 210, 220, 230, 240, બસ આટલામાં અટકી શકે છે. વધીને જાય તો 240 જાય, 240 વાળા, બરોબર. પણ મેં એવરેજ કાઢીને ત્યાં સુધી આટલામાંથી આટલામાં અટકી શકે છે મેરિટ, બરોબર. 225 વાળાનો મેળ પડી જાય. જો કોઈ એક્સ આર્મી મેન હોય તો એમનું નીચું મેરિટ હોય છે તો એ રીતે જાય, કોઈ એસસી એસટી વાળા હોય તો એમનું પણ નીચું હોય છે તો એ રીતે મેરિટ જાય, બરોબર. હવે આ હું એવરેજ કહેતો હોય કોણ કે જે લોકો જનરલમાં છે, ઓબીસી વાળા છે, એવાનું હું કહેતો હોય મોટા ભાગે. એટલે તમારે સમજવાનું એસસી એસટી વાળા કે એક્સ આર્મી મેન છે એમને સમજવાનું કે અમારું આનાથી થોડું 2, 5, 10 માર્ક નીચું હશે, બસ તમારે એ એવરેજ કાઢવાની. સમજો કે જનરલ વાળાનું 235 અટક્યું તો તમારે એસસી એસટી વાળાને સમજી લેવાનું 220, 15 એટલામાં અટકી શકે છે, બરોબર. 10-20 માર્કનો ફરક હોય છે, બહુ વધારે હોતો નથી. કોન્સ્ટેબલમાં તો જો કે વધારે હતો, બરોબર, 20-30 માર્કનો વધારે હતો, પણ આમાં કદાચ આટલું રહી શકે છે કારણ કે જગ્યા આપણી ઓછી છે અને 10% સારા એવા વિદ્યાર્થીઓ પાસ થયા છે, બરોબર. તો મોટા ભાગે આમાંથી જો 50% એવરેજ કાઢવા જઈએ તો બધાની 200 ની ઉપર માર્ક છે, કારણ કે પેપર એવું સહેલું હતું એટલા માટે. કોન્સ્ટેબલ જેવું કદાચ પેપર હોત પીએસઆઈનું, જે કોન્સ્ટેબલ 2025નું તમે આપ્યું છઠ્ઠા મહિનામાં, એના જેવું કદાચ પેપર હોત તો કદાચ આટલા પાસ ના થાય, તો મેરિટ નીચું જાય. પણ પેપર એકદમ સહેલું હતું. સહેલું એટલે કે કોઈ પણ વિદ્યાર્થી વન લાઇનર વાંચીને ગયો હોય તો પણ એ આરામથી પરીક્ષા પાસ કરી શકે, એટલે કે 150+ લાવી શકે એવું પેપર હતું. એટલા માટે થોડુંક હાર્ડ હોત તો શું થાય કે 210, 190 ની આજુબાજુ મેરિટ અટકે. પણ સહેલું હોવાના કારણે બધાના મોટા ભાગના 160, 70, 80, 90 ખેંચ્યા જ છે. સારા વિદ્યાર્થીઓ 185, 70, 90 એટલે સુધી પહોંચ્યા છે. તો પછી એવા વિદ્યાર્થીઓ તો પાસ થવાના જ છે, બરોબર. તો મેરિટ આટલું અટક છે 225 થી 235 ની. એટલામાં જનરલ કે ઓબીસી વાળાને લાગુ પડતું હોય એમને આટલા આવી શકે. જનરલ વાળા કરતા 235 હોય તો ઓબીસી વાળા 230, 31, 32 અથવા 25 હોય, 25 ની આજુબાજુ હોય, આટલામાં અટક છે. બાકી 210, 200 વાળાને આશા રાખવાની નહીં, બરોબર. એસસી એસટી વાળા નથી વાત કરતો, જનરલથી શરૂઆત થાય છે એટલા માટે ત્યાંથી વાત કરું છું, બરોબર. તો મેરિટ આની આજુબાજુમાં રહેશે અને 235 જનરલનું અટકે તો ઓબીસી વાળાનું નીચે 230, એથી 10-20 માર્ક નીચે એસસી એસટી વાળા, અને એથી નીચે પાછા જનરલ એક્સ આર્મી મેન, બરોબર. એક્સ આર્મી મેન 210, 15 થતા હોય તો આરામથી બની જાય પીએસઆઈ, કારણ કે એમની જગ્યાઓ પુષ્કળ હોય છે, સામે કોમ્પિટિશન ઓછું હોય છે, કારણ કે એમના એક્સ આર્મી મેન મોટા ભાગે જૂના લાગેલા હોય. એ શું હોય કે કોલેજ કરેલી ના હોય, 12 પાસ હોય, એટલે કોન્સ્ટેબલમાં વધારે હરોળમાં હોય, બાકી પીએસઆઈમાં ઓછા હશે. એટલે કે જે લોકોના 200+ હશે એ ફાઇનલ, બરોબર. એસસી એસટી વાળા 200+ હોય તો એ પણ ફાઇનલ ગણાઈ શકે છે. ખાલી જનરલ અને ઓબીસી અને ઈડબ્લ્યુએસ વાળા 225, 30, 35 સુધી આશા રાખવાની, બરોબર. તો આ હતું આપણું પીએસઆઈ મેરિટ ચર્ચા. અને હવે 858 જગ્યા છે, હવે એની દોડ ચાલુ થવાની છે 16 જાન્યુઆરી 2026 થી લગભગ કહેવાય છે, બરોબર. પણ ફાઇનલ છે એટલું ધ્યાન રાખજો. આપણે 2 દિવસ પહેલા વિડીયો બનાવ્યો હતો, લગભગ 2000 વિદ્યાર્થીઓ જોયો, તો એમાં આપણે કીધું હતું આ અઠવાડિયામાં કાં તો આ મહિનાની અંદર આવી જશે રિઝલ્ટ. ખાલી રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટ આવી ગયું. હવે મેરિટની પણ તૈયારી ટૂંક સમયમાં હશે. કદાચ 1 જાન્યુઆરી, 1 થી 10 જાન્યુઆરીમાં આવી જાય, કદાચ 31 ડિસેમ્બર સુધીમાં આવી જાય, થઈ શકે છે. મૂળ 10-15 દિવસના તમારો ટોટલ મેરિટ બની જશે. તમને ફાઇનલ રિઝલ્ટ ખબર પડી જશે તમારે કે કોને પીએસઆઈ બનવાનું છે, કોને નીકળવાનું છે, બરોબર. તો હવે મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો મિત્રો. જય હિન્દ, જય ભારત.